વરસાદી કાંસની સફાઈ કામગીરીમાં યોગ્ય રિપોર્ટ બાદ જ બિલનું ચૂકવણું કરવું જોઈએ તેવી રજૂઆત વડોદરા જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા એમઆઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી। ચોમાસું આવે ને તેમાં પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરાય છે, પણ આ પ્રી મોન્સૂન કામગીરી કેટલાક કોન્ટ્રાક્ટરોને માલામાલ કરતી હોય છે। વડોદરા જિલ્લા પંચાયત દ્વારા કાંસોની સફાઈની કામગીરી હાથ ધરાઈ છે। અંદાજે 2.5 થી 3 કરોડમાં 20 થી 22 વરસાદી કાંસોની સફાઈ કામગીરી માટે કોન્ટ્રાક્ટરોએ ટેન્ડર ભર્યા હતા, જે બાદ આ કામગીરી થઈ રહી છે। વડોદરા જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા એમઆઈ પટેલ દ્વારા જણાવ્યું હતું કે આ વરસાદી કાંસની સફાઈની કામગીરી માટે વલણ ગામમાં સ્થળ મુલાકાત લેતા ચોંકાવનારી વાત સામે આવી છે, જેમાં જેસીબીથી થતી કામગીરીમાં કાંસની આસપાસના ઝાડી ઝાકરા દૂર કરવામાં આવી રહ્યા છે। વચ્ચેથી માટી ગંદો કચરાનો નિકાલ કરાતો ન હતો, જેથી તેઓએ સિંચાઈ સમિતિના શાખા અધિકારીને ફોનથી વિનંતી કરી હતી કે જ્યાં સુધી સંપૂર્ણ કાંસની સફાઈ ન થાય અને ગ્રામ્યજનો ન કહે કે કાંસની સફાઈ બરાબર થઈ છે, ત્યાં સુધી બિલનું ચૂકવણું કરવું જોઈએ નહીં। કોન્ટ્રાક્ટર ગુણવત્તાયુક્ત કામ કરી બિલના પૈસા લઈ જાય તેમાં વાંધો નથી। પ્રી મોન્સૂન કામગીરી સંદર્ભે પણ થતી ગેરરીતિ બાબતે તેઓએ જણાવ્યું હતું। કાંસની સફાઈ ન થવાથી ગામમાં પાણીની સમસ્યા થાય છે। વધુમાં જણાવ્યું હતું કે સિંચાઈ સમિતિના ચેરમેન છે કે શાખા અધિકારી છે, તેમણે દરેક કાંસની મુલાકાત લેવા રજૂઆત કરી હતી। જ્યાં સુધી યોગ્ય સફાઈનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી બિલો મંજૂર કરવા ન જોઈએ। 2.5 થી 3 કરોડ રૂપિયા પ્રજાના વેરાના છે, તો તેનો લાભ પ્રજાને મળવો જોઈએ, જેથી કાંસની યોગ્ય સફાઈ કરવી જોઈએ, યોગ્ય નિરીક્ષણ થવું જોઈએ, પંચનામું કર્યા બાદ યોગ્ય રિપોર્ટ આવ્યા બાદ બિલનું ચૂકવણું કરવું જોઈએ તેવી વિનંતી કરી હતી। ખાસ તો વડોદરા જિલ્લાના 8 તાલુકામાં અલગ અલગ ગામોમાં મોટા કાંસ આવેલા છે। એ કાંસની સફાઈ છેલ્લા કેટલા વર્ષોથી થતી ન હતી। એ કારણસર ચોમાસામાં વરસાદી પાણી નિકાલ ન થાય, એ કારણસર સ્કૂલોમાં અને આરોગ્ય કેન્દ્રોમાં પાણી આવી જતા હતા। એટલે અમે સામાન્ય સભામાં અવારનવાર રજૂઆતો કરી કે ભાઈ આ કાંસની સાફ સફાઈ થતી નથી। તો જિલ્લા પંચાયત દ્વારા એ કાંસની સાફ સફાઈ માટે એક આયોજન કર્યું અને ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। એક કાંસની અંદાજિત કિંમત લગભગ 15 થી 16 લાખ રૂપિયા ખર્ચ મૂકી અને કાંસની સાફ સફાઈ કરવાની છે। હવે મારો જ મત વિસ્તાર જે વલણ ગામ છે, એ વલણની કાંસની સફાઈ થતી હતી અને હું મુલાકાત માટે જ્યારે ગયો તો માત્ર જે ઝાડી ઝાખરા હોય, ઝાડ જે સાઇટો પર હોય એ જ લોકો સાફ કરતા હતા। વચ્ચે જે માટી હોય અને જે ગંદો કચરો હોય એનો કોઈ મતલબ કે નિકાલ કરતા ન હતા। જેટલી મેં સિંચાઈ સમિતિના જે શાખા અધિકારી શ્રી છે એમને ફોનથી વિનંતી કરી છે કે જ્યાં સુધી સંપૂર્ણ કાંસની સફાઈ ન થાય અને ગામ લોકો એવું ન કહે કે ભાઈ કાંસની સફાઈ બરાબર થઈ છે, ત્યાં સુધી એનું બિલ ન આપવું જોઈએ। જેથી કરીને 15-17 લાખ રૂપિયા લોકો કોન્ટ્રાક્ટરો લઈ જાય છે અને કાંસની સાફ સફાઈ થતી નથી। તો જે પબ્લિક મની જે છે, પબ્લિક મનીનો દુરુપયોગ ન થવો જોઈએ અને કાંસની સાફ સફાઈમાં જે એમને કોન્ટ્રાક્ટ લીધો છે એ કોન્ટ્રાક્ટરે સાચી રીતે સંપૂર્ણપણે કામગીરી કરી અને પોતાનું બિલ લઈ જાય, એમાં અમને વાંધો। પ્રી મોન્સૂનની કામગીરીમાં શું છે કે મે મહિનામાં આ લોકો કામ શરૂ કરે અને થોડોક વરસાદ પડે એટલે એ સફાઈ પૂરી કરે કે ભાઈ વરસાદ પડ્યો છે એટલે કામ થઈ શકે નહીં। જ્યારે બિલ પૂરેપૂરું એ લોકો 100% બિલ લેતા હોય છે। એટલે કાંસની જે સફાઈ જે છે એ વડોદરા જિલ્લાના કોઈપણ કાંસ તમે જોવામાં આવે તો સંપૂર્ણપણે સાફ સફાઈ કરતા નથી અને વરસાદી પાણી જે છે એ વરસાદી પાણીનો નિકાલ થતો નથી। એટલે દરેક જગ્યાએ સિંચાઈ સમિતિના જે ચેરમેનશ્રી છે કે શાખા અધિકારી છે એ એમને વિનંતી કરું છું કે દરેક કાંસની તમે મુલાકાત લો। મેં મુલાકાતો લીધી છે અને મેં જોયું છે કે કાંસની યોગ્ય સફાઈ થતી નથી। જ્યાં સુધી યોગ્ય સફાઈનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી તમામ કાંસના જે બિલો છે એ બિલ મંજૂર કરવા જોઈએ નહીં। લગભગ આ વખતે 20 થી 22 કાંસ મંજૂર થયેલા છે અને 20 થી 22 કાંસમાં અલગ અલગ કોન્ટ્રાક્ટરોએ કોન્ટ્રાક્ટ લીધા છે, ટેન્ડર ભર્યા છે અને ટેન્ડરના આધારે એમને કામગીરી સોંપવામાં આવી છે। પણ એક જેસીબી મશીન લઈ અને એ લોકો સાફ સફાઈ કરાવતા હોય છે, યોગ્ય રીતે જે સાફ સફાઈ થવી જોઈએ એ થતી નથી અને તે કારણસર અમારી આ રજૂઆત છે। લગભગ 2.5-3 કરોડ રૂપિયાનું આ કામ છે અને આખા વડોદરા જિલ્લામાં 2.5-3 કરોડની જે કાંસ છે એ કાંસની જો સફાઈ ન થાય અને એ જે નાણાં જે છે એ નાણાં વરસાદના છાંટા પડવાથી એ ચવાઈ જાય એવું અમે ઈચ્છતા નથી। જેથી કાંસની યોગ્ય સફાઈ થવી જોઈએ, યોગ્ય નિરીક્ષણ થવું જોઈએ અને એનું પંચનામું કરી અને પંચનામું કર્યા પછી યોગ્ય રિપોર્ટ આવે ત્યાર પછી જ બિલ ચૂકવવામાં આવે એ મારી વિનંતી છે।